સ્કંદ તૃતીય અધ્યાય 21 મનુકર્દમ સંવાદ શ્લોક સંખ્યા 34 શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદ કી જાય. નિરીક્ષતસ્તસ્ય યયાવશેષ સિદ્ધેશ્વરાભીષ્ટુત સિદ્ધ માર્ગ આકર્ણયન પત્રરથેન્દ્ર પક્ષૈ ઉચ્ચારિતમ સ્તોમમુદીર્ણ સામ. શબ્દાર્થ નિરીક્ષત તસ્ય તેમના દેખતા, યયૌ તે ગયા, અશેષ બધા, સિદ્ધ ઈશ્વર મુક્ત આત્માઓ વડે, અભિષ્ટુત સ્તુતિ કરાઈ છે, સિદ્ધ માર્ગ દિવ્ય જગતનો માર્ગ, આકર્ણયન સાંભળીને, પત્રરથ ઇન્દ્ર ગરુડનો અર્થાત પક્ષીઓના રાજાનો, પક્ષહી પાંખો વડે, ઉચ્ચારિતમ ઉચ્ચારણ કરેલ, સ્તોમમ મંત્રો, ઉદીર્ણ સામવેદ રચતા. અનુવાદ તે મુનિ ભગવાનને નિરખતા ઊભા હતા ત્યારે ભગવાને વૈકુંઠના માર્ગે પ્રયાણ કર્યું, જે માર્ગની મહાન મુક્તાત્માઓ સ્તુતિ કરી છે. ભગવાનના વાહન ગરુડની પાંખો ફફડાવવાના ધ્વનિથી નીકળતા સામવેદના આધારરૂપ મંત્રોને સાંભળતા મુનિ ઊભા રહ્યા હતા. ભાવાર્થ વેદશાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભગવાનને બધે લઈ જનાર દિવ્ય પક્ષી ગરુડની બે પાંખો સામવેદના બૃહત અને રથાંતર નામે બે વિભાગો છે. ગરુડ ભગવાનના વાહન તરીકે કામ કરે છે, તેથી તે બધા વાહનોમાં વૈભવશાળી છે. ગરુડે તેની બે પાંખોથી સામવેદનો ધ્વનિ કરવા માંડ્યો. મહર્ષિઓ ભગવાનને મનાવવા માટે સામવેદનું ગાન કરે છે. બ્રહ્મા, શિવજી, ગરુડ અને બીજા દેવો ઉત્તમ સ્તોત્ર ગાઈને ભગવાનની આરાધના કરે છે. મહર્ષિઓ ઉપનિષદો અને સામવેદ જેવા વેદ મંત્રોથી ભગવાનને આરાધે છે. ભગવાનને એક મહાન પદ ગરુડ જ્યારે પાંખો ફફડાવે છે ત્યારે ભક્તને સામવેદનો ધ્વનિ આપોઆપ સંભળાય છે. અહીં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે જે માર્ગે ભગવાનને વૈકુંઠ તરફ લઈ જવાતા હતા તે માર્ગ તરફ કર્દમ મુનિ જોઈ રહ્યા હતા. તે રીતે અહીં એવું સમર્થન કરેલ છે કે દિવ્ય વ્યોમમાંના તેમના ધામ વૈકુંઠમાંથી ભગવાન અવતરણ કરે છે અને ગરુડ તેમને વહન કરીને લઈ જાય છે. વૈકુંઠ તરફ જનારા માર્ગની ઉપાસના સામાન્ય વર્ગના ઋષિમુનિઓ કરતા નથી. જે લોકો ભૌતિક બંધનમાંથી મુક્ત થઈ ચૂક્યા છે તે લોકો જ ભગવાનના ભક્તો થઈ શકે છે. ભગવદ્ ગીતામાં સ્પષ્ટ રીતે કહ્યું છે, યતતામપી સિદ્ધાનમ. એવા ઘણો મનુષ્યો છે જેઓ ભૌતિક બંધનમાંથી મુક્તિ માટે મથામણ કરીને સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. જે લોકો વાસ્તવમાં મુક્ત થાય છે તેમને બ્રહ્મભૂત અથવા સિદ્ધ કહે છે. કેવળ સિદ્ધો અર્થાત ભૌતિક બંધનમાંથી છૂટેલા મનુષ્યો જ ભક્ત થઈ શકે છે. આ વિશે પણ ભગવદ્ ગીતામાં પુષ્ટિ કરવામાં આવી છે. જે કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવનામાં કે ભક્તિ યોગમાં જોડાય છે તે પ્રકૃતિના ગુણોના પ્રભાવમાંથી મુક્ત થઈ જાય છે. અહીં એમ પણ પુષ્ટ થાય છે કે ભક્તિ માર્ગની ઉપાસના બદ્ધ જીવો વડે નહીં પણ મુક્ત મનુષ્યો દ્વારા જ થાય છે. બદ્ધ જીવ ભગવાનની ભક્તિને સમજી શકતો નથી. કર્દમ મુનિ મુક્તાત્મા હતા. તેમણે ભગવાનના સાકાર સ્વરૂપે સાક્ષાત દર્શન કર્યા હતા. તે મુક્તાત્મા હતા એમાં શંકા જ હતી જ નહીં. તેથી તે ભગવાનને વૈકુંઠના માર્ગે વહન કરી જનારા ગરુડને જોઈ શક્યા હતા અને તેની પાંખોમાંથી નીકળતો સામવેદના સારરૂપ હરે કૃષ્ણ ધ્વનિ સાંભળી શક્યા હતા. મમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનમપી શતિપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામુરુપરિમાધુરીમ ગોષ્ઠપતિમ
राधाकुण्डं गिरिवरमहोराधिकमाधवासं प्राप्तो यस्य प्रतितो कृपया श्रीगुरुं तं तोऽस्मि वन्द्यहं श्रीगुरुश्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री शाखान्वितम हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांदमसुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण અહીંયા બે મહત્વના મુદ્દા આપણે તપાસીશું. બહુ સરસ જાણવા મળશે. બીજો મુદ્દો પહેલા લઈએ છીએ પ્રભુપાદના ભાવાર્થ પ્રમાણે. નિરીક્ષતસ્તસ્ય નિરીક્ષણ કરતા હતા. જે કરદમ મુનિ હતા, ભગવાનને પોતાની આંખો દ્વારા જોઈ રહ્યા હતા. હા, અને એ શું થાય, યયૌ અવશેષ, યયૌ ગયા, ભગવાન ગયા. એટલે શું છે કે તે મુનિ ભગવાનને નિરખતા ઊભા હતા ત્યારે ભગવાને વૈકુંઠના માર્ગે પ્રયાણ કર્યું. અને જે માર્ગની મહાન મુક્તાત્મા સ્તુતિ કરી છે. તો અહીંયા લખે છે ભાર સેકન્ડ પેરેગ્રાફમાં પ્રભુપાદ કે જે માર્ગે ભગવાનને વૈકુંઠ તરફ લઈ જવાતા હતા તે માર્ગ તરફ કરદમ મુનિ જોઈ રહ્યા હતા. હા, તો આપણે એ માર્ગે જોવું જોઈએ. પણ ક્યાં છે માર્ગ? કયા માર્ગે જશે ભગવાન? વૈકુંઠ આપણને લેવા આવશે, અથવા જો આપણે પરિપૂર્ણ થઈશું ત્યારે ભગવાન લેવા આવશે, તો કયા માર્ગ છે તે આવશે? એ આપણને એક પ્રશ્ન થાય. કારણ કે અહીંયા એ વૈકુંઠ તરફનો માર્ગ જોઈ રહ્યા હતા. આપણે કે હિમાલય ક્યાં આવ્યો? તો કે ઉત્તર તરફ. એટલે આ તરફ, પૂર્વ પશ્ચિમ, આ બાજુ ઉત્તર. હિમાલય આ બાજુ આવ્યું. આપણે હિમાલય બતાવી શકીએ, પણ વૈકુંઠ ધામ ક્યાં આવ્યું છે તે અહીંયા કહ્યું છે કે એ તરફ જોઈ રહ્યા હતા. એનો અર્થ શું? જે માર્ગની મહાન સિદ્ધેશ્વરાભિષ્ટુત સિદ્ધ માર્ગ અશેષ, એટલે બાકીના બધા અશેષ સિદ્ધ ઈશ્વર મુક્ત આત્મત્વ વડે અભિષ્ટુત સ્તુતિ કરાઈ છે. કોની? એ દિવ્ય જગતના માર્ગની. એ દિવ્ય જગતના માર્ગની સ્તુતિ કરાઈ છે. તો એ માર્ગ શું છે? એ ક્યાંથી ભગવાન આવે છે અને ક્યાં જાય છે? અહીંયા ગરુડ પર ભગવાન આવ્યા અને એ માર્ગે ગયા. તો અહીંયા પ્રભુપાદ લખે છે કે આ એવું જે મુનિ જે જોઈ રહ્યા હતા તેવું સમર્થન કરે છે કે દિવ્ય વ્યોમમાંના તેમના ધામમાંથી ધામ વૈકુંઠમાંથી ભગવાન અવતરણ કરે છે અને ગરુડ તેમને વહન કરીને લઈ જાય છે. તો હવે આ માર્ગ કયો તે અહીંયા લખ્યું છે કે વૈકુંઠ તરફ જનારા માર્ગની ઉપાસના સામાન્ય વર્ગના ઋષિમુનિઓ કરતા નથી. અહીંયા સિદ્ધેશ્વર, અહીંયા લખ્યું સિદ્ધેશ્વર અભિષ્ટુતા. સિદ્ધેશ્વર કે જે મુક્ત થઈ ગયા છે, સિદ્ધિ પ્રાપ્ત કરી છે, મુક્ત આત્માઓ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે લોકો આ માર્ગની ઉપાસના કરે છે. એટલે આ માર્ગ આંખથી નહીં દેખાય. કયા માર્ગે આવશે ભગવાન? આ માર્ગ છે ભક્તિ માર્ગ. અને એટલે આપણે ભક્તિમાં પાવરફુલ બનીએ, ભક્તિ શુદ્ધ ભક્ત બનીએ, સિદ્ધ બનીએ, સિદ્ધેશ્વર થઈએ, તો આપણે આ માર્ગ જોઈ શકીએ. એ અર્થ છે આનો. જે લોકો ભૌતિક બંધનમાંથી મુક્ત થઈ ચૂક્યા છે તે લોકો જ ભગવાનના ભક્તો થઈ શકે છે અને આ માર્ગને જોઈ શકે છે. ઈશાંતો અંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્માણમ. અથવા પેલો શ્લોક છે બહુનામ જન્મનામ અંતે
જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. તો એ જ ભક્તો થઈ શકે છે કે જે વાસુદેવ કૃષ્ણને પરમ માને છે. એટલે ભૌતિક દ્રષ્ટિથી નહીં, અત શ્રી કૃષ્ણ નામાદી ન ભવેત ગાયમ ઇન્દ્રિય. ભૌતિક આંખોથી તો આપણે સવાલ જ નથી ભગવાન દર્શન થાય. જેમ રાવણે સ્વર્ગમાં જવા માટે સીડી બનાવવાની પ્રયાસ કર્યો, સ્વર્ગમાં જવા માટે, એને ખબર નહીં કે વૈકુંઠ શું છે, તો સ્વર્ગમાં જવાનો પ્રયાસ કર્યો, તો એવી રીતે ભૌતિક પણ નહીં જઈ શક્યો. સ્વર્ગમાં ભૌતિક સાધનો વડે નથી જઈ શકાતું. સૂક્ષ્મ ભૌતિક વિદ્યાથી જઈ શકાય, મીન્સ સકામ કર્મથી જઈ શકાય, પણ આ સ્થૂળ આપણી આંખો દ્વારા, સ્થૂળ તત્વો દ્વારા બહુ અઘરું છે સ્વર્ગમાં જવું. તો ભૌતિક એટલે મનુષ્યાણામ સહસ્રેષુ. અહીંયા પ્રભુપાદ લખે છે કે ભગવદ્ ગીતામાં સ્પષ્ટ રીતે કહ્યું છે યતતામ અપી સિદ્ધાનામ. મીન્સ જે લોકો મનુષ્યાણામ સહસ્રેષુ, કરોડો લોકો સિદ્ધિ માટે પ્રયાસ કરે છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. બધાને નથી મળતી સિદ્ધિ, કશ્ચિત યતતિ સિદ્ધિ, એકને મળે છે. હજારો મનુષ્યાણામ સહસ્રેષુ, હજારો મનુષ્યમાંથી એકને સિદ્ધિ મળે છે. અને યતતામ અપી સિદ્ધાનામ, આ સિદ્ધ પુરુષમાંથી આવા અનેક, યતતામ અપી સિદ્ધાનામ, આવા અનેક સિદ્ધ પુરુષોમાંથી કશ્ચિત વિત્તિમામ તત્વતઃ. તો અહીંયા પ્રભુપાદ એ જ કહે છે કે ભગવદ્ ગીતામાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે યતતામ અપી સિદ્ધાનામ. એવા ઘણો મનુષ્યો છે જેઓ ભૌતિક બંધનમાંથી મુક્તિ માટે મથામણ કરી સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. એટલે મોટા ભાગના લોકો કર્મી છે, અને કર્મીની ઉપર પણ નાસ્તિક છે. મોટા ભાગના લોકો કર્મી પહેલા પણ નાસ્તિક છે, મોટા ભાગના મનુષ્ય જન્મ મળ્યું છે. અને આસ્તિકમાં મોટા ભાગના કર્મી છે, પછી યોગી અને જ્ઞાની, અને કર્મી, જ્ઞાની ને યોગી. આ આધ્યાત્મિકતાનો એ છે. અને એમાં ભક્તોમાં પણ પાછા સકામ ભક્તો અને નિષ્કામ ભક્તો. તો આ નિષ્કામ ભક્તોમાં જેઓ ભૌતિક બંધનમાંથી મુક્તિ માટે મથામણ કરી રહ્યા છે તે સિદ્ધ, એ સિદ્ધ કહેવાય, સિદ્ધેશ્વર. અહીંયા લખ્યું ને સિદ્ધેશ્વર અભિષ્ટુતા. તો આવા સિદ્ધેશ્વર દ્વારા ભગવાનના માર્ગની પ્રશંસા કરાય છે, ઉપાસના કરાય છે. આનો અર્થ એ છે. એટલે જે ભક્તો છે, જે ભક્તો ભગવાનની ભક્તિમાં દ્રઢતાથી આગળ વધી રહ્યા છે તે સિદ્ધેશ્વર કહેવાય. યોગેશ્વર, યોગારૂઢ, યોગસ્થ, ત્રણ તમ છે ચૈતન્ય સમજાય. યોગસ્થ, યોગારૂઢ અને યોગારૂઢ અને યોગી. પૂર્ણ યોગ થાય છે એનો શબ્દ હું ભૂલી ગયો. યોગ સિદ્ધ. એટલે અત્યારે આપણે યોગારૂઢ છીએ. યોગસ્થ યોગમાં છે, યોગારૂઢ થઈને હવે આપણે યોગ સિદ્ધ બનવાનું છે, સિદ્ધ પ્રાપ્તિ કરવાની છે. તો એ જ આ સિદ્ધિ છે, ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પ્રસન્ન કરવા. એ પરમ સિદ્ધિ છે. અને એ કેવા, એ સિદ્ધ કેવા કહેવાય? બ્રહ્મભૂત. મેં પ્રભુપાદ લખે છે સિદ્ધ કોને કહેવાય? કે જે બ્રહ્મભૂત છે. અને બ્રહ્મભૂત એટલે શું? બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, ન શોચતી ન કાંક્ષતી, શોક ન કરે અને ઈચ્છા નહીં કરે. તો આવા વ્યક્તિ ભક્તિ માર્ગની પ્રશંસા કરે છે. અને ભક્ત બ્રહ્મભૂત અવસ્થામાં છે. એટલે આપણે આ માર્ગને જોઈ શકીએ, આ માર્ગની ઉપાસના કરી શકીએ જો આપણે ન શોચતી ન કાંક્ષતીના સ્ટેજ પર આવીએ તો. એટલે આપણે આ સ્ટેજ ઉપર આવવાનું છે કે ગમે તે થઈ જાય, શોક ન કરવો, હેન્કરિંગ, લેમેન્ટિંગ. આપણી પાસે જે છે, આખી જગત શું કરી રહ્યા છે? હેન્કરિંગ, કે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, લાવો 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 લાવો, બધું જ હેન્કરિંગ. અને
કાંક્ષતી મીન્સ ઈચ્છા કરે છે, મારે હજુ એક સારું ઘર બની જાય, એક સારી બેંક બેલેન્સ થઈ જાય, આ કાંક્ષતી. અને શોક કરે છે, લેમેન્ટિંગ. શોક, જે મારી પાસે હતું તે ગયું, તેનો શોક કરે છે. ઓ મારી પાસે આટલું બધું હતું, હવે ગયું. તો આ બંનેમાંથી જે મુક્ત હોય છે, ન શોચતી ન કાંક્ષતી, તે બ્રહ્મભૂત અવસ્થામાં છે. અને એ શું કહેવાય? એ સિદ્ધ કહેવાય. અથવા તો એક અર્થમાં એમ પણ કહી શકાય કે ભક્ત એ અવસ્થામાં છે કારણ કે ભક્તિ કરે છે. અને ધીમે ધીમે કદાચ એ શોચતી ને કાંક્ષતી પણ હશે તો ધીમે ધીમે એ પણ એમાંથી દૂર થઈ જશે. એટલે આપણે શુદ્ધ ભક્તિ કરવાનો પ્રયાસ કરવાનો છે. સકામ ભક્તિમાં ભગવાન પાસે કંઈક લેવું છે તો એમાં તકલીફ છે. શુદ્ધ ભક્તોનો સંગ નહીં થાય. આપણે બધા શરૂઆતમાં સકામ ભક્ત જ હતા, પછી પ્રભુપાદની કૃપાથી, પ્રભુપાદના પુસ્તકો વાંચતા ગુરુના સંગ દ્વારા ધીમે ધીમે નિષ્કામ ભક્તિ તરફ આગળ વધી રહ્યા છીએ. કે ભક્તિ કરીએ, દુઃખ આવે કે સુખ આવે, ભક્તિ કરવાની, એ મહત્વનો પોઈન્ટ છે. તો એ સિદ્ધ અવસ્થા છે, ન શોચતી ન કાંક્ષતી. અને જે કોઈ વ્યક્તિ, જે કોઈ ભક્ત ભક્તિમાં જોડાય છે, મામ ચ યો અવિચારેણે ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્યતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જે મારી અવ્યાભિચારિણી શુદ્ધ ભક્તિમાં જોડાયો છે, તે શું કે અહીંયા કે જે ભગવદ્ ગીતામાં પ્રભુપાદ કહે છે કે આ વિશે જે મેં શ્લોક હતો એ પ્રમાણે જે કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવના કે ભક્તિયોગમાં જોડાય છે તે પ્રકૃતિના ગુણના પ્રભાવમાંથી મુક્ત થઈ જાય છે. એટલે ભૌતિક પ્રકૃતિના પ્રભાવમાંથી આપણે મુક્ત થઈ રહ્યા છે કે નહીં તે જોતા રહેવાનું. અને એ આપણી સિદ્ધિ છે. 3 ગુણોના પ્રભાવમાં જે પ્રકૃતિના 3 ગુણો 16મો અધ્યાય 16 કે 16મા અધ્યાયમાં પ્રકૃતિના 3 ગુણો 14મા અધ્યાયમાં છે પ્રકૃતિના 3 ગુણો. તો એ આપણે જોવું જોઈએ કે એક બહુ શું કહેવાય કે બહુ ઇન્ટરેસ્ટિંગ છે પાર્ટ. એ ભગવાન કે આ પ્રકૃતિના 3 ગુણોની અસર જે સમજી જશે ને તે મુક્ત થઈ જશે. એટલે પહેલી વાર વાંચીએ તો આપણે એમ આ શું સત્વગુણ, રજોગુણ, તમોગુણ, પણ બહુ ડીપલી સમજીશું ને, ડીપલી કરતાં પણ જે ધ્યાનપૂર્વક આપણે વાંચીશું ને તો સમજાશે કે આ 3 ગુણોમાંથી આપણે મુક્ત થવું જોઈએ કેવી રીતે. એ બધું સ્પષ્ટ સમજાવ્યું છે. બહુ સરસ એ છે. જેમ જેમ આપણે ભગવદ્ ગીતા વાંચીએ ને તેમ આપણને આ બધું રિયલાઇઝેશન થાય. મને પણ હમણાં કેટલી બધી વાર વાંચીએ તો ખ્યાલ આવે, પણ જે ડીપ રિયલાઇઝેશન થાય તે આ થાય કે આ પ્રકૃતિના ગુણો બહુ મહત્વના છે. તો એ 3 ગુણોમાંથી મુક્ત જે કોઈ કૃષ્ણ ભાવના કે ભક્તિ યોગમાં જોડાય છે તે પ્રકૃતિના ગુણોના પ્રભાવથી મુક્ત થઈ જાય છે. હવે બીજું કે બદ્ધ જીવ ભગવાનની ભક્તિને સમજી શકતો નથી. એટલે આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને આપણે સમજાવવાનો પ્રયાસ કરીએ પણ એ સમજે કે ના આ સારું, ભગવાનને બહુ ડીપ ભજવાનું નહીં, નહીં તો આપણે બધું છોડી દેવું પડશે, થોડી ભક્તિ કરવાની, ઉપરથી ભક્તિ કરવાની, ભગવાનને આ ચડાવી દેવાનું, આ ચડાવી દેવાનું, આટલું આપી દેવાનું, બસ છૂટા આપણે. અહીંયા લખે છે એ બદ્ધ જીવ ભગવાનની ભક્તિ સમજી શકે નહીં. કરદમ મુનિ મુક્તાત્મા હતા. તેમણે ભગવાનના સાકાર સ્વરૂપે દર્શન કર્યા હતા. તેથી તે ભગવાનના વૈકુંઠના માર્ગે વહન કરી જનાર ગરુડને જોઈ શક્યા હતા. એટલે મુક્તાત્મા ભગવાનનો આ માર્ગ જોઈ શકે છે અને ભક્ત મુક્તાત્મા હોય છે. એટલે આપણે શુદ્ધ ભક્તિ કરીને આ યોગ્યતા પ્રાપ્ત કરવાની છે કે ભગવાન અને તેમના વૈકુંઠ ગમનના માર્ગને જોઈ શકીએ. પહેલો પોઈન્ટ. અચ્છા, બીજું કે અહીંયા ઉચ્ચારિતમ સ્તોમ મુદીર્ણ સામ ઉચ્ચારણ કરતા હતા
સ્તોમસો મંત્રો છે ના સામવેદ ઉદીર્ણ સામવેદના મંત્રો ઉચ્ચારણ કરતા કોણ? હા, પથરથ ઇન્દ્ર, એની પક્ષય પત્રરથેન્દ્ર પક્ષય મીન્સ ગરુડની પાંખો જે ફફડાવતા હતા તેમાંથી સામવેદની સ્તુતિ મંત્રોની સ્તુતિ કરતા હતા. અને બે વિભાગ છે અહીંયા લખે છે મહાત્મા ગરુડ, એની બે પાંખો બે વિભાગ છે સામવેદના, એક છે બૃહદ અને રથાંતર નામે બે વિભાગો છે. અને સામવેદના મંત્રો તમે વિચારો, આપણે અહીંયાથી વિમાન જાય તો કેવો અવાજ આવે છે, અને અહીંયા આપણ ભગવાનનું વાહન છે તેમાંથી આ મંત્ર નીકળતા હતા. હવે આમાં લખ્યું છે મહર્ષિઓ ઇવન બ્રહ્મા, શિવજી, ગરુડ તથા બીજા દેવો ઉત્તમ સ્તોત્ર ગાઈને ભગવાનની આરાધના કરે છે. અને મહર્ષિઓ ઉપનિષદો અને સામવેદ વેદ મંત્રોથી ભગવાનને આરાધે છે. એ જ આરાધના ભગવાનના એક મહાન ભક્ત ગરુડ પાંખો ફફડાય છે ત્યારે સામવેદનો ધ્વનિ આપોઆપ સંભળાય છે. જુઓ, એટલે શિવજી, બ્રહ્માજી, મહાન ઋષિ મુનિઓ ભગવાનની આરાધના કરે છે સ્તુતિ ઉત્તમ સ્તોત્ર ગાઈને. બીજા મહર્ષિ ઉપનિષદો અને સામવેદનું ગાન કરીને વેદ મંત્રોથી ભગવાનને આરાધે છે. અને ભગવાન ગરુડ પોતાની પાંખ દ્વારા ભગવાનની આરાધના કરે છે. હવે એક સિક્રેટ વસ્તુ એ છે, અહીંયા પ્રભુપાદ છેલ્લો કહે છે આ સિક્રેટ વસ્તુ, તો આપણે કેવી રીતે આરાધના કરીએ? અહીંયા લખ્યું છે કે તેઓ એટલે કે કર્દમ ઋષિ ભગવાનને વૈકુંઠના માર્ગે વહન કરી જનારા ગરુડને જોઈ શક્યા હતા અને તેની પાંખોમાંથી નીકળતો સામવેદના સારૂપ ધ્વનિ હરે કૃષ્ણ સાંભળી શક્યા હતા. મીન્સ જે ગરુડ મહારાજ પાંખ ફફડાવતા હતા તે સામવેદનો મંત્ર તો એનો સાર શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ સાર છે. જે સાર ઉત્તમ શ્લોક દ્વારા જે સ્તુતિ થાય છે એના સમાન છે, ગરુડની પાંખના ધ્વનિ સમાન છે. હરે કૃષ્ણ મહામંત્ર અને મોટા મોટા ઋષિઓ, મહર્ષિઓ, ઉપનિષદો અને સામવેદનું ગાન કરે છે, એમાંથી ઉત્તમ શ્લોકો દ્વારા ભગવાનની સ્તુતિ કરે છે, એના સમાન છે. મીન્સ હરે કૃષ્ણ મહામંત્રથી આપણે ઉત્તમ રીતે ભગવાનની સ્તુતિ કરી શકીએ. એનો અર્થ એ છે. તો આખા શ્લોકનો સાર મેં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અને આપણે હરે કૃષ્ણ મહામંત્રના જેટલું સરળ શક્ય હોય સારી રીતે આ ધ્વનિ ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરીએ ને આ ધ્વનિ દ્વારા ભગવાનની આરાધના કરવાનો પ્રયાસ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શિલ પ્રભુપાદ કી જય, શ્રીમદ ભાગવતમ કી જય.